કે યોગીજી મહારાજ એટલે સાવ અબૂધ અજ્ઞાની બાળક. એ યોગીજી મહારાજે પ્રેમથી યુવકોને ભીંજવ્યા. યોગીજી મહારાજનો અભ્યાસ 6ઠું ધોરણ, અને સ્વામીજી જ્યારે યોગીજી મહારાજના યોગમાં આવ્યા, યોગીજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા, ત્યારે સ્વામીજી સાયન્સના સ્ટુડન્ટ હતા. કોલેજમાં પોતે સ્પીચ આપતા, વક્તવ્ય આપતા, ડ્રામા લખતા. એવું સ્વામીજીનું બહુ પ્રતિભાશાળી જીવન. પણ યોગીજી મહારાજની ગરીબાઈ, યોગીજી મહારાજની સાધુતા, યોગીજી મહારાજની ભક્તિનું દર્શન કરીને સ્વામીજીએ બાપાના ચરણોમાં સર્વસ્વનું અર્પણ કરી દીધું. એ યોગીજી મહારાજે ખૂબ વાતો કરી. એમાં નાના નાના બાપાએ પ્રસંગો કીધા, દ્રષ્ટાંત, પણ એના રહસ્ય બહુ અદ્ભુત આપ્યા છે. આપણા જીવનમાં એ સુસંગત કરવા જેવા છે. નાની વાત પણ એનો મર્મ બહુ ગાઢ હોય. એક પ્રસંગ છે બાપાએ એમની પરાવાણીમાં કીધો, તો આપણે થોડાક નાના નાના પ્રસંગો સાંભળીએ અને એનું રહસ્યને પામવાનો પ્રયત્ન કરીએ. એક ગામના વડીલોએ વિચાર કર્યો કે મારું ઘણા કાળનું અંધારું આપણા ઘરમાં ગરી જાય છે. આજ તો બરાબર ખબર રાખવીને અંધારાને ઘરમાં પેસવા ન દેવું. વડીલોએ વિચાર કર્યો કે અંધારાને ઘરમાં પેસવા દેવું નથી. પછી તો કોઈએ લાકડી લીધી, કોઈએ ધોકા લીધા, કોઈએ સાંબેલા લીધા, તો કોઈએ, જો કદાચ અંધારું ગરી જાય તો ઉલેચવા સારું સુપડા પણ લીધા. આમ ગામના લોકો 6 વાગે સાંજે વાળું પાણી કરીને ઘરની બહાર ખાટલા ડાળીને તૈયાર થઈને બેઠા. અજવાળું હતું ત્યાં સુધી તો વાંધો નહીં, પણ કે અંધારું થાય એટલે થોડુંક આપણે વ્યવસ્થિત જાગૃત થઈ જઈએ, સાવધાન થઈ જઈએ. અને આથમણું જોઈ રહ્યા. બહાર નજર રાખે કે રખે અંધારું અંદર પેસી જાય. ધીરે ધીરે સૂરજ આથમ્યો. ત્યાં એક જણ 6:30 વાગે ઘરમાં પાણી પીવા ગયો. તેણે ઘરની અંદર જોયું તો અંધારું ગરી ગયેલું. તેણે પડકારો કર્યો, ઉઠો ઉઠો, ત્યાં શું જોઈ રહ્યા છો? અંધારું ઘરમાં ગરી ગયું છે. પછી તો બધાએ લાકડી, ધોકા, સુપડા લઈ લીધા અને મંડ્યા. તે ઘરમાં અંધારામાં લાકડીઓ મારીને કેટલાય માટલા ફોડી નાખ્યા. પછી તો બધા લાકડી, ધોકા, સુપડા લઈને મંડ્યા અને માટલા ફોડી નાખ્યા, કેટલાયના માથા ભાંગ્યા. આમ ને આમ અંધારું ઉલેચવા આખી રાત દાખલો કર્યો. કાંઈ ના થયું. થાકી ગયા ને સૂઈ ગયા. સવાર પડી, સૂર્ય ઉગ્યો ત્યારે અંધારું દૂર થયું. એકચ્યુઅલી સૂર્યથી અંધારું દૂર થયેલું. ત્યારે મૂછે તાવ દેતા આનંદથી બોલ્યા, કેવું ધોકાવીને કાઢ્યું? એમ બળમાં આવી ગયા. આટલી વાત છે. કેવું આપણને એમ સહજ આનંદ કરાવે. આપણને ખબર છે કોઈ દિવસ અંધારું ધોકાવારીથી જાય નહીં, છતાં જીવની અજ્ઞાન અવસ્થા કેવી. માટલા ફોડી નાખ્યા, માથા ફોડી નાખ્યા, લોહી લુહાણ થઈ ગયા હશે, ઘરમાં કેટલું નુકસાન ગયું હશે. અને એ નુકસાનને બી પાછા જોતા નથી. સવાર પડી ત્યારે એવું જ માન્યું કે આ તો આપણે જે લાકડા ધોકાવારી કરી એનાથી અંધારું ગયું. હવે યોગીજી મહારાજ એનો સાર કહે છે, ધોકાવાથી કાંઈ અંધારું ન જાય, સૂર્યથી અંધારું જાય. તેમ પ્રગટ સત્પુરુષ રૂપી સૂર્ય વિના અજ્ઞાન રૂપી અંધારું ટળે નહીં. જો યોગીજી મહારાજ ક્યાંથી ક્યાં એમનું
સામીપ્ય કરે છે, સરખાવે છે, તેમ પ્રગટ સત્પુરુષ રૂપી સૂર્ય વિના અંધારું ટળે નહીં, અજ્ઞાન રૂપી અંધારું ટળે નહીં. લોકો પોતાની મેળે કલ્યાણ માની લે છે, પણ તેમાં આ લોકમાં પાછા પડવાનું થાય. પોતાની મેળે માની લે. ઘણીવાર આપણે ઘણી બધી સાધના કરતા હોય, આપણને સાધનાની એટલી બધી ખબર નથી, પણ કોઈ ઉપવાસ કરે તો આપણને જાણમાં આવે, કોઈ પગપાળા ચાલીને, કોઈ એક પગે ઊભા રહીને આપણી જાણમાં આવે તો આપણને અહોભાવ થાય. પણ એકચ્યુઅલી એવું માની લઈએ કે મેં બહુ તપશ્ચર્યા કરી, હવે મને ભગવાનના દર્શન થશે, મેં બહુ તપશ્ચર્યા કરી એટલે મારા પ્રારબ્ધ ટળી જશે, એવું નથી. એ તો ધોકાવાથી અંધારું કાઢવા જેવું છે. એ તો સમર્થ ગુરુ રૂપી સૂર્ય મળે ત્યારે એ અંધારું જાય, ત્યારે અજ્ઞાનનો નાશ થાય. બીજો પ્રસંગ, એનું શીર્ષક છે કડવી તુંબડી. આનંદ કરાવતા કરાવતા યુગજી મહારાજ કેટલા અદ્ભુત રહસ્ય કે છે. એક ગામમાં બે ભાઈ રહેતા. એક ભાઈ હંમેશા સંત સમાગમ કરે ને મનનું સમાધાન કરે. જે કોઈ સારા સંત આવે એની પાસે બેસી રહે. બીજો ભાઈ પૈસા પાત્ર, તે દર વર્ષે જાત્રાએ જાય. એક સાધના કરે છે, એક સંત પાસે જાય છે, જાત્રાએ જાય અને બ્રાહ્મણોને જમાડે, રૂપિયા ખર્ચે. તેણે એક દિવસ નાના ભાઈને કહ્યું, સાધુ પાસે શું પડી રહ્યો છે, હાલ તીરથ કરવા. નાના ભાઈએ કહ્યું, મારી પાસે પૈસા નથી. મોટા ભાઈએ કહ્યું, પૈસા હું આપીશ. નાના ભાઈએ કહ્યું, ના મારે તો આવવું નથી, પણ મારી આ તુંબડી તમે લઈ જાઓ, આને તીર્થ કરાવો, એમાં હું આવી ગયો. મોટા ભાઈએ તુંબડી લઈ લીધી. પોતે નાય તે પહેલાં તુંબડીને નવડાવે, પોતે એક ડૂબકી ખાય અને તુંબડીને 10 ડબકા ખવડાવે. પૂજારીને રૂપિયો આપીને ઠેઠ ભગવાન આગળ લઈ જઈને પ્રસાદીની કરે. તુંબડીને પણ ભગવાન પાસે લઈ જાય. તુંબડીને ચંદન ચડાવીને પ્રભુના પગમાં ધરાવીને દર્શન કરાવે. બધે ફરીને તુંબડીને ખૂબ પ્રસાદીની કરી. 6 મહિના પછી પાછો આવ્યો. ગામમાં એનું સામયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. બધે જમવા જાય. એક દિવસ નાના ભાઈએ આમંત્રણ આપ્યું. અખાત્રીજનો દિવસ હતો. નાના ભાઈએ તુંબડીને ઉપરથી કાપી નાખીને અંદર પાણી ભરી દીધું. એમણે બી ભાઈને બોલાવ્યા કે મારા ઘરે જમવા આવો. એમણે તુંબડીમાં ભાઈને પાણી આપવું હશે એટલે તુંબડી ઉપરથી કાપી નાખીને અંદર પાણી ભર્યું. મોટાભાઈ આવ્યા. મોટાભાઈએ વાત કરી કે 1 વર્ષમાં 10 વર્ષની જાત્રા તમારી તુંબડીને કરાવી છે, એટલી બધી ફેરવી છે, તીર્થયાત્રા કરાવી છે, ભગવાનના દર્શન કરાવ્યા છે. મારા કરતાં પણ શ્રેષ્ઠ જાત્રા તુંબડીને કરાવી છે, ભગવાનના ચરણમાં એને અડાડી છે. નાનાભાઈ કહે, વાહ વાહ, પ્રસાદીની થઈ ગઈ. ત્યારે મોટાભાઈ, તમે આ તુંબડીનું પાણી પીવો. આટલી બધી પ્રસાદીની કરીને લાવ્યા તો આ તુંબડીમાં પાણી ભર્યું છે, તમે પીવો. મોટાભાઈએ જ્યાં એક ઘૂંટડો પાણીનો પીધો ત્યાં તો કડવાશ આખા શરીરમાં વ્યાપી ગઈ. બહુ કડવી, બહુ કડવી એમ કહીને તુંબડી ફેંકી દીધી. જાત્રા કરાવીને પોતાની સાથે ફરાવીને જે તુંબડી મહાપ્રસાદી કરાવીને લાવેલા એ તુંબડીને ખાલી એક જ કડવાશ લાગી ત્યાં ફેંકી દીધી. પછી તો દૂધપાક ખાધો. 2 દિવસ ગળ્યું ખાધું પણ કડવાશ ગઈ નહીં. માંડ માંડ 3 દિવસે કડવાશ મટી. નાના ભાઈએ આ તુંબડી એક સંતને આપી. સંતે તેને 3 દિવસ પાણીમાં પલાળી રાખી. પછી ચાકા વડે અંદરની ગાળ કાઢી નાખી એટલે એની કડવાશ નીકળી ગઈ. 6 મહિના થયા પછી નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું, કાલે શુભ દિવસ છે, આપણા બાપાનું શ્રાદ્ધ છે, મારે ઘેર જમવા પધારશો. મોટાભાઈ જમવા આવ્યા. નાના ભાઈએ પેલી તુંબડીમાં પાણી ભરીને ધર્યું.
મોટાભાઈ ચમક્યા. હવે આ તુંબડીનું પાણી પીવાવાળો હું નહીં. 3 દિવસે મારી કડવાશ ગઈ છે. નાના ભાઈએ કહ્યું, હવે એવું નથી. સાધુએ આ તુંબડીની કડવાશ કાઢી નાખી છે. હું પી દેખાડું. એમ તેણે થોડુંક પાણી તુંબડીમાંથી પીધું. એટલે મોટાભાઈને વિશ્વાસ બેઠો ને તેમણે જ્યાં એક ઘૂંટડો પીધો ત્યાં તો આંખના ચશ્મા ઠરી ગયા. મીઠું પાણી. મારું આ શું? સાથી આમ થયું. 6 મહિના પહેલાં એકદમ કડવું પાણી લાગ્યું એ જ તુંબડીનું, અને આજે એકદમ મીઠું મધ જેવું પાણી લાગ્યું. સાથી આમ થયું. ત્યારે નાના ભાઈએ કહ્યું, સાધુએ આ તુંબડીની કડવાશ કાઢી નાખી છે. ભાઈ, તીરથ ગમે એટલું કરીએ પણ કડવાશ નહીં જાય. હવે આ રહસ્ય આપે છે. સંત સમાગમ કરશો તો અંતરની કડવાશ જશે. તમારામાં લોભ, માન વગેરે છે. હું તો ગરીબ છું, તમારી પાસે પૈસા છે, તમે સમૃદ્ધ છો, હું ગરીબ છું. ગરીબ હોવા છતાં મારી વિશેષતા શું છે? મારામાં ક્રોધ નથી, માન નથી. કોઈ 2 દુબા મારે તો ખમું. તમને કોઈ એક વેણ કહે તો તમે એને બહાર ફજેત કરો છો. આ છે કડવાશ. અનંત પ્રકારની કડવાશથી આપણે જીવીએ છીએ. સમજવાનું યોગીજી મહારાજ આપણને હવે કહે છે. તુંબડીનું દ્રષ્ટાંત કેટલું સહજ આપણને ગળે ઉતારી દીધું, અને એનો જે મર્મ છે કેટલી સહજતાથી આપણને સમજાવે છે કે જો ખરેખર આપણે અંતરની કડવાશ કાઢવી હોય તો સત્સંગ જોઈએ, તો સમર્થ પુરુષ જોઈએ. એ વિના નીકળે નહીં. સંસ્કાર ચોક્કસ પડે. આપણે ઘરે ભજન ભક્તિ કરીએ, કરવા જ જોઈએ. તીર્થયાત્રાએ જવું જ જોઈએ, પણ એવી રીતે જવું જોઈએ કે તુંબડીના જે કડવાશ છે નીકળી જવી જોઈએ. આપણા અંતરની કડવાશ નીકળી જવી જોઈએ. અને ન નીકળે તો પછી કોઈ સમર્થ ગુરુને શોધવા જોઈએ. એના સમાગમમાં રહીએ તો એ કડવાશ જાય, ત્યાં વગર એ જતી નથી. ગુરુ હરિપ્રબોધ સ્વામી મંગળદાસનો પ્રસંગ છે. ડહાપણની કડવાશ. સ્વામીજી એક લાફો માર્યો, એમાં નીકળી ગઈ. પણ એના માટે ભગવાન પ્રસંગ ઊભો કરે અને આપણી કડવાશને કાઢે. મંગળદા વાસના ફાર્મનું ટ્રેક્ટર સાચવે, સંભાળે. ખેતીમાં જરૂર હોય તો યુઝ થાય, ને બહારથી કોકને ટ્રેક્ટરની જરૂર હોય તો એને પૈસા આપીને પછી એને આપે. એક વડીલ હતા, એ ટ્રેક્ટર લઈ જાય ખરા, પણ નહીં ડીઝલ પુરાવે કે નહીં એનું કંઈક સેવા આપે. એટલે આ બધું મંગળદા તો મમત્વથી જોડાયેલા એટલે બધું નોંધે. બીજી બાજુ ના આપે એટલે પેલા વડીલને એની સામે આંટી પડે, અરુચિ ઉત્પન્ન થાય. જ્યારે એક દિવસ સ્વામીજી પધાર્યા ફાર્મ પર, એટલે મંગળદા બી બેઠા અને પેલા વડીલ બી બેઠા, અને મંગળદાની હાજરીમાં, સ્વામીજીની હાજરીમાં પેલા વડીલે સ્વામીજીને ફરિયાદ કરી કે સ્વામીજી આ મંગળ ટ્રેક્ટર આપતો નથી ને એ બધી ફરિયાદ કરી. એટલે મંગળદા સ્વામીજીની હાજરીમાં બોલવા માંડ્યા કે તમે સ્વામીજીની હાજરીમાં તો સાચું બોલો એમ. જ્યાં એટલું બોલ્યા ત્યાં સ્વામીજીએ મંગળદાસને એક લાફો માર્યો. સ્વામી કે કેમ બોલ્યો? કે એનામાં મારા દર્શન નહીં થતા. સાંઈ કે હવે આપણે એને સાંજે ઘરે લઈ જાઓ, શીરો પૂરી દૂધપાક જમાડો. કે એની સામે કેમ બોલ્યા? એટલે પછી મંગળદા તો સરળ વિચાર કરીએ, સ્વામીજીએ કેવા ભક્તોનું સર્જન કર્યું હશે, કેટલા પ્રકારની કડવાશ સ્વામીજીએ કાઢી હશે. પહેલી કડવાશ તો આપણને ત્યાં જ નડે કે સ્વામીજીએ કીધું હોય તો આપણને કેટલું અઘરું પડે. એક તો હું સાચો છું, સ્વામીજીની હાજરીમાં તમે ખોટું બોલો છો, સ્વામીની હાજરીમાં મને ખોટો દેખાડો છો, અને પાછું મારે તમને ઘરે લઈ જવાના.
અને પાછો દૂધપાક શીરો પૂરી જમાડવાને. પહેલાં તો આપણા મન બધી તૈયાર ન થાય, પણ મંગળદા સ્વામીજીના વચને સરળ થઈ ગયા. સ્વામીજીએ કીધું છે ને, ભલે ભલે એ વ્યક્તિ ખોટી છે, સ્વામીજીએ કીધું છે ને, એટલે એને ઘરે વાસના ફાર્મથી એમનું ઘર તો પાછું ખેતરમાં, તો ચાલીને એને સાથે લઈ જાય. ચાલતા ચાલતા પેલા જે વડીલ હતા એમને અંતરદ્રષ્ટિ થવા લાગી કે યાર આ ખોટું થયું મારાથી, સ્વામીજી આગળ ભૂલ તો મારી હતી, મંગળ તો બિચારો નિર્દોષ છે. એટલે એમણે મંગળદાસને કીધું કે મંગળ મારી ભૂલ થઈ ગઈ, તારે સ્વામીની હાજરીમાં થપકો સ્વામીનો સાંભળવો પડ્યો. ત્યારે મંગળદાસ કહે છે કે ચિંતા ના કરશો, કે સ્વામીજીએ જે ગુસ્સો ગ્રહણ કર્યો અને મને લાફો માર્યો ને, એટલે કે મારો જે ઉતાવળો સ્વભાવ હતો ને, ડાપણ કરવાનો સ્વભાવ, એ મારો નીકળી ગયો, કે સ્વામીજીએ કાઢી નાખ્યો, કે તમે ચિંતા કરશો. પછી એમને ઘરે લઈ જઈને જમાડે છે. આ સંતનું કાર્ય છે કે આવી કેટલી તુમડીઓની કડવાશ, હજારો લાખો તુમડીઓની કડવાશ, પાછી એક કડવાશ નહીં, અનંત કડવાશ, લાખો તુમડી અને એક એક તુમડીના સેંકડો એવી કડવાશ, એ બધી સંત કાઢે. કોઈનો ક્રોધ કાઢે, કોઈનું માન કાઢે, કોઈનો લોભ કાઢે, કોઈના ભૂંડા વિચારો કાઢે, કોઈની ચિંતા કાઢે, કેટલા બધા હઠ, માન, અપેક્ષા કાઢે. એ સંત સિવાય કોઈ કાઢી ન શકે. એટલે કડવાશ કાઢવા માટે જીવનમાં સંત જોઈએ, એ વગર નીકળે. એક દીકરો હોસ્ટેલમાં અભ્યાસ કરે, એને ગુસ્સાનો સ્વભાવ, હોસ્ટેલમાં રહે, ઘરેથી ફાધર તો પાછા, ફાધરે સુસાઇડ કરેલું, અને એ પણ ગુસ્સો એનું કારણ હતું. ગુસ્સો એને પરંપરામાં આવતો હતો, વારસાગત. એના ફાધરે ગુસ્સાના સ્વભાવને લઈને આત્મહત્યા કરેલી. એ દીકરો હોસ્ટેલમાં અભ્યાસ કરે, ઘરેથી ફોન આવે મમ્મીનો, તો કંઈ બી સામાન્ય એક બે સૂચન કરે તો દીકરો ગુસ્સે થઈ જાય. પછી તો એટલો બધો ગુસ્સો કરે કે ફોન પર ગમે એમ બોલવા માંડે, ફોન કાપી નાખે, ફોનને પછાડે. એથી ને આટકે તો ગ્રાઉન્ડમાં દોડે, માથા પર બૂટ કે ચંપલ પછાડે, એવું બધું કરે. ગુસ્સોના કંટ્રોલમાં નહીં. બહુ એ બી થાકી ગયો હતો. પછી સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી પધાર્યા. એ દીકરો મળ્યો, સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી પડ્યો કે સ્વામીજી, આ ગુસ્સો મારાથી કંટ્રોલ થતો નથી, બહુ દુઃખી થાઉં છું, આપ કૃપા કરો, અને મારાથી નીકળતો નથી. ત્યારે સ્વામીજીએ એના બરડા પર પ્રેમથી હાથ ફેર્યો, આશીર્વાદ આપ્યા, ચિંતા ના કરીશ, કે બે વસ્તુ કરજે, અઠવાડિક સભા ભરજે, સંતો સાથે દોસ્તી રાખજે. સ્વામીજીનો આટલો જ સ્પર્શ, એમાં એના ગુસ્સાની જે કડવાશ છે એ નીકળી ગઈ. એને અનુભૂતિ થઈ કે જ્યારથી સ્વામીજીને મળ્યો ને, ખુલ્લા દિલે વાત કરી, નિષ્કપટ ભાવે વાત કરી, સ્વામીના ખોળામાં આંસુ સાર્યા, સ્વામીજી રાજી થયા, હાથ ફેરવ્યો, આશીર્વાદ આપ્યા, મારો કે 80% ગુસ્સો તો એમ જ જતો રહ્યો છે. આ કૃપા છે. તો આવી જે અંતરની કડવાશ છે, સત્સંગ સિવાય કે ગુરુહરિ સ્વામીજી, પ્રબોધ સ્વામી જેવા સંતના આશીર્વાદ સિવાય, સંકલ્પ સિવાય નીકળે નહીં. ગમે એટલો પ્રયત્ન કરીએ, એ તુંબડીને ગમે એટલા તીર્થ કરાવીએ, એનાથી ન થાય, એનાથી મીઠાશ ન પ્રગટે. સ્વામીજી કે પ્રબોધ સ્વામી જેવા પુરુષના સાનિધ્યમાં જઈએ અને ખાલી ચરણોમાં બેસીને બે હાથ જોડીને ભાવથી પ્રાર્થના કરીએ. હમણાં જ એક યુવક વાત કરતા હતા કે મને પ્રબોધ સ્વામીએ દર્શન આપ્યા હતા. આખો પ્રસંગ નથી કીધો, પણ આ તો એક વાત છે કે આવા સંત છે નિરંતર આપણી કડવાશને ટાળતા હોય છે, નિરંતર એને. હા, આપણે પણ જાગ્રત રહેવું, આપણામાં અનેક પ્રકારની કડવાશને આપણે ઓળખવી. ઓળખશું તો ગુરુહરિને કાઢવાનું ઇઝી પડશે. જો આપણે ઓળખીશું જ નહીં, આપણી વાણી થકી કોઈની ઉપેક્ષા થઈ જતી હોય, શિક્ષાપત્રીમાં લખ્યું પ્રમાણે કોઈની ગુહ્ય વાત આપણે બીજાને કરી નાખતા હોય, કોઈનું નોંધાઈ જતું હોય, કોઈને સૂચન થઈ જતું હોય, આ દ્રોહ તરફ જવાના, અભાવ ગુણ તરફ જવાના બધા માર્ગો છે. અને આપણી કડવાશને વધારે, એ પછી કડવાશ વધતી જાય. પહેલાં આપણું અંતર બગાડે, આપણું અંતર કડવું થાય, અને પછી આપણી સાથે રહેતા મુક્તો પણ એનાથી પ્રભાવિત થાય. એટલા માટે
જીવનમાં એ કડવાશને આપણે ઓળખીએ. કડવાશ નીકળી ગઈ, સંતનો સમાગમ કરીએ તો દોષો નીકળી જાય ને શાંતિ થઈ જાય. વાતું સાંભળીએ છીએ ને તેની અસર ન થાય તો તે વાત સાંભળી ન સાંભળી થઈ કહેવાય. ઢોરા ઘાસ ખાય છે, તે રાત્રે વાગોળે છે, તઈએ પચે છે. જનાવર, પશુમાં પણ એક ગુણ છે કે બધું ખાધા પછી રાત્રે વાગોળે. એમાં આપણે બધું સાંભળ્યા પછી એને વાગોળવું પડે. વાગોળવું એટલે જીવન સાથે સુસંગત કરવું પડે કે આજે સભામાં કડવી તુંબડીની વાત થઈ તો મારા જીવનમાં એવી કેવી કડવાશ છે, ચાલો જોઈએ તો ખરા. મારાથી કોઈ દુખાઈ જાય છે, એનો સ્વાધ્યાય કરવાનો એ વાગોળેલું કહેવાય. તો લેખે લાગે, નહીં તો અલેખે જાય. વાગોળવું પડે. ઢોરા ઘાસ ખાય છે, તે રાત્રે વાગોળે છે, તઈએ પચે છે. જે વાતનું શ્રવણ કર્યું હોય તેનું મનન ચિંતન અને નિધિધ્યાસ કરીએ તો સાક્ષાત્કાર થાય. વાત થોડી સાંભળીએ પણ મનન કરવું તો કડવાશ નીકળશે. કડવાશ હશે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. અને કડવાશ તો ભગવાનના સાનિધ્યમાં બી જીવા ખાચાને હતી જ ને. ઈર્ષાની કડવાશ છેક સુધી રહી. એટલે કીધું ને કે હશે ત્યાં સુધી મોક્ષ થાય. જીવા ખાચરને એટલી બધી કડવાશ હતી કે ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા માટે એણે મારો મોકલ્યો. હવે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે જેને આટલો દ્વેષ હોય તો દાદા ખાચરને તો ક્યાં પછી કોઈ ક્લાસ રહે. તો એવા જીવા ખાચર છતાં ભગવાનની કરુણા કેવી કે અંત અવસ્થાએ ભગવાન એમની પાસે ગયા, એમને દર્શન આપ્યા, એ આત્માને પુલકિત કર્યો. તો આ જે બધી કડવાશ છે, દ્વેષની કડવાશ, ઈર્ષાની કડવાશ, બાહ્ય દ્રષ્ટિની કડવાશ, નોંધવાની કડવાશ, ઈર્ષાની કડવાશ, એ બધી આપણે જાણવી પડે અને ભગવાનને પ્રાર્થના કરીએ તો એ સહજ ટળે. આગળનો પ્રસંગ. એક ગામમાં 4 ચોર રહેતા હતા. ગામમાં એક સંત આવ્યા. સંત ચોરે બેસીને ચોરે રાત રહ્યા અને કીર્તન ગાવા માંડ્યા. તે સાંભળીને ગામના લોકો બેસવા આવ્યા. તે સાથે ચોરને ખબર પડી. તે સાધુનો સારો રાગ સાંભળીને પછી 4 ચોર કીર્તન સાંભળવા આવ્યા. એ લોકો બી પછી સમાગમ કરવા આવ્યા. કીર્તન પૂરા થઈ ગયા પછી સંતે જ્ઞાનની ને ધર્મની ખૂબ વાતો કરી. ચોરને ગુણ આવ્યો. પછી તે ઉઠ્યા ત્યારે સંત તેમને કહે, કંઈક નિયમ રાખો. તમે આવ્યા છો તો હવે કંઈક નિયમ લઈને જાઓ, કંઈક સંકલ્પ કરો એમ ટૂંકમાં. ચોર લોકો કહે, અમારે ધંધો અવળો કરવો રહ્યો એ અમારાથી નિયમ ન લેવાય. તેમાં એક ચોર મસ્કરીયો હતો. તેણે ખોટા ભાવથી નિયમ લીધો કે મારે ગાડું ન ખાવું. હવે આ તો ન લેવા જેવી જ વાત થઈ ને, કે આથી હું સંકલ્પ કરું છું કે ગાડું નહીં ખાવું, તો ક્યારે ખાવાની તક મળવાની. છતાં એને એમ કે નિયમ તો લીધો ને, સાધુ રાજી થશે એમ, આવો નિયમ લીધો એણે, ગાડું ન ખાવું. સંત કહે ભલે, તે નિયમ રાખો. પછી ચોરને પાણી મુકાવ્યું, સંકલ્પ કરાયો કે ભલે ખોટો તો ખોટો, તે સંકલ્પ નિયમ તો લીધો ને, ભલે ચાલો પાણી મૂકો, સંકલ્પ કરાયો. તે પછી 4-6 માસે તે 4 ચોર રાજાનો ખજાનો લૂંટવા ગયા. ખજાનો લૂંટ્યો. કેટલુંક દ્રવ્ય લઈને બીકના માર્યા ભાગ્યા. તે 18 ગાંવ વયા ગયા. ત્યાં એક મંદિર આવ્યું. ત્યાં કોઈએ માનતા માનેલી કે મારું ફલાણું કામ થશે તો 5 શેર ખાંડનું ગાડું ચઢાવીને મૂકીશ. મંદિરમાં હું ગાડું 5 શેર ખાંડ, એની ચાસણી બનાવે પછી એમાંથી ગાડું બનાવ્યું હશે એ આકાર, પછી કે હું મંદિરમાં મૂકીશ. આવો કોકે સંકલ્પ કરેલો. સંકલ્પ પૂરો થયો અને એણે ગાડું મૂક્યું ખાંડનું. તેની માનતા સિદ્ધ થઈ. તેથી તેણે 5 શેર ખાંડનું ગાડું લટકાવ્યું હતું. માંચડો, પૈંડા બધું ખાંડની ચાસણીનું બનાવેલું. હવે ત્યાં એક મોટો ઝેરી સાપ રહેતો હતો. તે આ ગાડું હંમેશા ચાટે, તેથી તે ગાડું ઝેરરૂપ થઈ ગયું હતું.
આખા ગાડામાં ઝેર પ્રસરી ગયેલું, ઝેરી સાપનું. આ ચારે ચોરે આ ખાંડનું ગાડું જોયું. ભૂખ્યા થયા હતા, ગાડું ખાવાનો વિચાર કર્યો. તેમાં એકે કહ્યું, આપણે 4 ભાગ પાડો અને 4 ભાગે સરખું લ્યો. તે ગાડું નહીં ખાવાના નિયમવાળા ચોરને સાધુ આડા આવ્યા. નિયમ યાદ આવ્યો ને, યાર મેં તો નિયમ લીધો છે ગાડું નહીં ખાવાનો. તેને સાંભળી આવ્યું કે મારે તો ગાડું ન ખવાય, એટલે તેણે ગાડું ખાવાની ના પાડી. ત્યારે બીજા 3 કહે, લોઢા લાકડાનું ન ખવાય, પણ આ તો ખાંડનું છે, ખવાય. કે ખાંડનું ગાડું ન ખાવું એવું ક્યાં કીધું છે? પણ એણે ના પાડી. પછી પેલા 3એ આગ્રહ ઘણો કર્યો. ત્યારે તે નિયમવાળો કહે, હું તો નહીં જ ખાઉં, તમારે ખાવું હોય તો ખાઓ. 4ને બદલે 3 ભાગ કરજો, તમારા 3 તમારા, બસ હું નહીં ખાઉં, હું ગાડું નહીં ખાઉં. પછી તે 3 કહે, જે ખાશે તેની ભૂખ જાશે, માટે આપણે 3 ભાગ પાડી દઈએ. 3 ભાગ પાડ્યા. પછી 3 જણા ખાવા બેઠા. તે હળાહળ ઝેર, જ્યાં એક કકડો ખાધો, ઝેર ચડ્યું. 3 જણા સૂઈ ગયા, કાયમ માટે મરી ગયા. અને ચોથો, જેને સાધુએ નિયમ આપેલો, તેણે ન ખાધું, તે ઉગરી ગયો. પેલા લોકોએ એક ગાડાના 3 ભાગ કર્યા, 3 ભાગ આવ્યા નહીં. અને પેલા જે કંઈ લૂંટેલું એના 4 ભાગ થવાના હતા. તે બધા જ ભાગ આમને પછી તો મળે ને, પછી તો 3 તો હતા ગયા, એટલે પછી સમૃદ્ધિના બધા જ ભાગ આને મળી ગયા. પછી તે ઘર ભેગો થયો. પછી તેણે નિયમ લીધો, મારે હવે ચોરી ન કરવી. જો સાધુ પાસે લીધેલો એક નિયમ વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જાય છે. નિયમ લીધો તો ખોટા ભાવથી, કે આપણે પાડવો જ ક્યાં છે, અને ગાડું ખાવાનો પ્રસંગ જ ક્યાં ઊભો થવાનો. લઈ લો નિયમ, સાધુત્રાથી થાય, લઈ લીધો. એમાં એનું જીવન ઉગરી ગયું. મારે હવે ચોરી નથી કરવી. પછી તેણે ચોરી બંધ કરી દીધી. તે સંતનો ગુણ આવ્યો, સત્સંગી થઈ ગયો. ક્યાંથી ક્યાં લઈ જાય છે. એ તો દ્રષ્ટાંત, તેનો સિદ્ધાંત એ છે. હવે યોગીજી મારા સિદ્ધાંત કે છે કે તે ચોરે ખોટા ભાવથી નિયમ લીધું તો તેને લાભ મળ્યો, તો સાચા ભાવથી નિયમ રાખ્યો હોય તો શું બાકી રહે. આટલો મોટો પ્રસંગ બાપાએ કેટલું, એક જ લીટીમાં કેટલું મોટું રહસ્ય, કે ખોટા ભાવથી નિયમ લીધો તો એને આટલો લાભ મળ્યો, સમૃદ્ધિ મળી, નવું જીવન મળ્યું. પછી એણે ચોરી નહીં કરવાનો નિયમ લીધો, એટલે એનું નીતિમય જીવન ત્યાર પછીનું આખું જીવન બની ગયું. સત્સંગી થયો, એટલે હવે પછી એના ઘરવાળા જે કોઈ એને ગુણ આવે છે કે હવે તો સુધરી ગયા, હવે તો સરસ જીવન જીવે છે. એટલે સુખ સમૃદ્ધિમાં વધારો થાય. ખાલી એક નિયમ, ખોટા ભાવથી લીધેલો એક નિયમ એની કેટલી પેઢીને તારી દે છે. તો બાબા કે આ તો ખોટા ભાવથી લીધો છે, જો તમે સાચા ભાવથી લીધો તો કેટલો લાભ થાય. સાચા ભાવથી આપણે નિયમ લઈએ. શિક્ષાપત્રીમાં કેટલા નિયમ છે. આપણે શાંતિથી જો શિક્ષાપત્રીના આપણને અનુરૂપ થતા જો નિયમને વાંચીએ અને નિયમ શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ તો કેટલો બધો ફાયદો થાય. એટલે શિક્ષાપત્રીના પ્રારંભના શ્લોકોમાં એનો મહિમા ગાયો છે. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે આ શિક્ષાપત્રી એ સર્વ જીવ હિતાવહ છે. સર્વ જીવ, એવું નહીં કે સત્સંગી જીવ, સર્વ જીવ ધરતી માત્રના. બીજું લખ્યું કે શાસ્ત્રોના સાર રૂપે આ લખી છે. શાસ્ત્રોનો સાર, ગીતામાં 700 શ્લોક, શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક, મહાભારતના 1,00,000 શ્લોક, એવા રામાયણના લાખો શ્લોક, તુલસી કૃત રામાયણ ને વાલ્મીકીનું રામાયણ બંનેના અલગ અલગ શ્લોક, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, આ બધા પુરાણોનો હજારોની સંખ્યામાં શ્લોક છે. એમાંથી ભગવાન સ્વામિનારાયણે સાર કાઢીને કે જે સત્સંગી થાય એણે તનથી, ધનથી, મનથી ને આત્માથી સુખી થવું હોય તો ખાલી આ 212 પર ધ્યાન રાખવાનું. 212 શ્લોક. હવે સાચા ભાવથી આપણે નિયમ લઈએ કેટલો બધો ફાયદો થાય.
ચાડી ચુગલી ન કરવી, અસત્ય ન બોલવું, આવકનો જેટલી આવક હોય એનાથી વધારે ખર્ચ ન કરવો, જમા ઉધારની નોંધ રાખવી, જમીન કે ધન કોઈને આપીએ તો લખત કર્યા વિના વ્યવહાર કરવો નહીં, આવકનો 10મો ભાગ ધર્માદા માટે કાઢવો, સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે, નિરંતર સાધુનો સમાગમ કરવો. આ બધા શિક્ષાપત્રીના નાના નાના નિયમો છે. એ બધા નિયમો સાચા ભાવથી આપણે પાડીએ તો, સાચા ભાવથી નિયમ રાખ્યું હોય તો શું બાકી રહે? ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા, અઠવાડિક સભા ભરે, 10મો 20મો ભાગ શિક્ષાપત્રી પ્રમાણે કાઢે અને કોઈના અભાવ ગુણમાં ના પડે તો એના જીવનમાં ક્યારેય દેશકાળ આવતા નથી. આ નિયમનો પ્રભાવ છે. આ નિયમ એવી વસ્તુ છે કે આપણને આજ્ઞા એ પણ નિયમ જ છે. ભગવાને આપણે ગુરુ હરિ પાસે આશીર્વાદ લેવા ગયા અને એમણે આપણને આજ્ઞા આપી તો એક નિયમ જેવું જ છે. એ લાભ જ છે એમાં. જો આપણે વિશ્વાસપૂર્વક વળગી રહીએ તો પછી પાર થઈ જવાય, ન્યાલ થઈ જવાય. વિશ્વાસ મૂકી દેવો પડે. હસતા હસતા એ કહેતા હોય, સારું અમે પ્રાર્થના કરીશું, પછીનું વાક્ય ન બોલે, તમારું કામ થઈ જશે, તમારો સંકલ્પ પૂરો થઈ જશે, પ્રાર્થના કરીશું. પછી કે ધીરેથી તમે ભજન કરજો. બસ આ આપણે પકડવાનું. 2 જણા ભેગા મળીને ભજન કરજો, 30 મિનિટનું ભજન કરજો, અઠવાડિક સભા ભરજો, ભરૂચના સમયમાં આવજો. અત્યારે ભરૂચનો સમય નજીક આવે છે એટલે જે કોઈ મળે એને એ ભરૂચ તો એ જે સમયે જે આજ્ઞા આપે એને લાભ જ લાભ છે. પકડી લેવાનો આપણે. ભરૂચના સમયમાં આવજો એવું કે અત્યારે બધાને જે કોઈ મળે. હમણાં તેરિયા સાહેબ ગયા હતા 20 જેટલા વડીલોને લઈને. એમને પણ વડીલોને કીધું કે તમે ભૂલતા નહીં, સમયમાં આવજો. તો આવજોમાં આપણને ફાયદો છે. અનેક પ્રકારનું પરિવર્તન, અનેક પ્રકારની કડવાશ આપણી સમયમાં જવાથી નીકળી જતી હોય. એટલે માટે સાચા ભાવથી નિયમ લેવું, તેના ફાયદા છે. અક્ષરધામની પ્રાપ્તિ ને છેલ્લો જન્મ થઈ જાય. તે આ લોકમાં અન્ન વસ્ત્ર મળે ને સુખી થવાય એક નિયમ માત્રથી. કેટલા નાના નાના નિયમ શિક્ષાપત્રીમાં આપ્યા છે. બસ એને આપણે પાડી શકીએ એવા છે. અને આપણને એવો યોગ સમાગમ એવો મળ્યો છે, મિત્રો એવા મળ્યા છે, પરિવાર એવા મળ્યા છે કે આપણને એ પાડવા માટે મદદ કરે, હેલ્પ કરે અને સહજ આપણું જીવન સુખમય બને. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપનું જીવનનું દર્શન, આપનો સ્પર્શ, આપની વાણી, આપના આશીર્વાદ અમારા આત્મા પરથી નિરંતર આ બધી કડવાશ કાઢવા માટે છે. આપનું વિચરણ અમારી કડવાશ કાઢવા માટે છે. આપની આજ્ઞા, આપના નિયમ એ અમારા અંતરની કડવાશ કાઢી અને અક્ષરધામની મીઠાશ પ્રગટાવવા માટેનું છે. તો અમે સૌ નિયમ મહારાજે શિક્ષાપત્રીમાં આપ્યા છે, આપની આજ્ઞા એને પાળતા રહીએ. ભરૂચનો સમય આવે છે તો એ સમયો અમારો પોતાનો બનાવવો છે. એ સમયમાં અમારે આત્માની બધી કડવાશ દૂર કરવી છે. ઘર એક મંદિર બનાવવું છે, દેહ એક મંદિર બનાવવું છે અને નિરંતર ભગવાન અને ભગવાન ધારક સંતની, પ્રગટ પુરુષની ભક્તિ થયા કરે એવું કરવું છે. એવા બળ બુદ્ધિને શક્તિ અમ સૌને આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.